લાખોની સંખ્યામાં જે મહેરામણ ઉમટ્યો એવા વલસાડ જિલ્લાના સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, પાટણ તાલુકાનો નાનકડો જિલ્લો અને એણે આજે જે સદભાવના મિશનને આવકારો આપ્યો છે, આખું વાતાવરણ જ અદભુત હતું. હું વલસાડ વાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, મેં વલસાડ જિલ્લામાં અનેક કાર્યક્રમો કર્યા છે, અનેક વર્ષો સુધી અહીંના જિલ્લામાં મેં ભ્રમણ કર્યું છે, સામાજિક ધાર્મિક કાર્યક્રમો પણ જોયા છે, રાજકીય પક્ષોના પણ કાર્યક્રમો જોયા છે, પણ આજનો નજારો હતો એવો અદભુત નજારો મને ક્યારેય જોવા મળ્યો નથી. હું સૌને અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, આજે દેશ અને દુનિયામાં ગુજરાતની એક આગવી ઓળખ ઉભી થઈ છે. ગુજરાતે દેશના જાહેર જીવનમાં એક નવા માપદંડોને પ્રસ્થાપિત કર્યા છે, નવા મૂલ્યોને પ્રસ્થાપિત કર્યા છે. આ દેશમાં ભૂતકાળમાં ક્યારે વિકાસની વાત એ સામાન્ય માનવીની ચર્ચાનો વિષય નહોતી. ચૂંટણીઓ આવે ત્યારે સરકારમાં બેઠેલા અથવા સરકારમાં બહાર હોય એવા લોકો અમારી સરકાર બનશે તો અમે આ કરીશું, અમે પેલું કરીશું, એવી વચનોની લાણી આપવા સુધી વાત સીમિત રહેતી હતી. સામાન્ય માનવીને તો વિકાસની કલ્પના સુદ્ધા આવે એવું આ દેશમાં વાતાવરણ જ પેદા નહોતું કરવામાં આવ્યું. સ્થિતિ કેવી હતી? પહેલા સામાન્ય માનવીની સ્થિતિ કેવી હતી? મને સ્મરણ છે, ભૂતકાળમાં જ્યારે અવારનવાર દુષ્કાળના ઓળા ઉતરી પડતા અને દુષ્કાળ આવે ત્યારે રાહતના કામો શરૂ થાય, ચોકડીઓ ખોદાતી હોય, ત્યારે કઈ ગામમાંથી આપણે પસાર થતા હોઈએ અને એમને એમ લાગે આ કોઈ આગેવાન છે, તો ગામના લોકો આવેદનપત્ર આપે, માગણી કરે. માગણી શું કરતા હતા? આ બહુ જૂની વાત નથી, હું 15-20 વર્ષ પહેલાની વાત કરું છું. માંગણી શું કરે કે સાહેબ, આ વખતે દુષ્કાળમાં અમારી બાજુ રાહત કામો શરૂ થવું કરજો ને. બીજી શું માગણી કરે કે આ વખતે રાહત કામો કરો તો અમારા પેલા ગામ પાસેથી જે પગદંડી છે ત્યાં જરા માટી કામ કરાવજો ને. જો ચોકડીઓ ખોદીને માટી ત્યાં નખાવો તો અમારે આવવા જવા જેવો રસ્તો બની જાય. આ 15-20 વર્ષ પહેલા ગુજરાતનો સામાન્ય માનવી એ માગણી કરે તો રાહત કામ નહીં કરતો હતો. એ માગણી કરે તો ચોકડીઓ ખોદીને અમારી પગદંડી ઉપર માટી નખાવજો જેથી ચાલવા જવા આવવા જેવો રસ્તો બની જાય, એ માગણી કરતો હતો. 10 વર્ષમાં વિકાસની જે યાત્રા ચાલી છે એના કારણે ગુજરાતના સામાન્ય માનવીનું મન બદલાડું છે. આજે મને આદિવાસી વ્યક્તિ મળવા આવે ને, આદિવાસી વિસ્તારમાંથી આવ્યો હોય તો માંગણી શું કરે છે? એ કહે છે સાહેબ અમારે જરા રસ્તાની જરૂર છે. તો હું એમને કહું કે ભાઈ હું તમારા ગામમાં ડઝન વખત આવેલો જોયો, પાકો ડામરનો રોડ છે,
તમને વળી શું ખૂટે છે કે સાહેબ ડામરનો રોડ છે, બધું બરાબર છે, પણ હવે જમાનો બદલાણો છે, અમને જરા પેવર રોડ જોઈએ, પેવર રોડ જોઈએ. આ મારા ગુજરાતનો આદિવાસી કહે છે મને પેવર રોડ જોઈએ. અમારો આદિવાસી આવીને મળવા આવે છે, કે છે સાહેબ શાળા તો ચાલુ કરી પણ જરા ઇંગ્લિશ મીડિયમની બી એક ચાલુ કરો ને. આ બદલાવ આવ્યો છે. એક જમાનો હતો પાણીની વાત આવે એટલે સરકારો શું કરે, ક્યાંય પણ પાણીની બૂમાબૂમ થાય તો ટેન્કરનો રસ્તો શોધી કાઢે. ટેન્કર આપો, ટેન્કરથી પાણી આપીને કામ ચલાવવાનું. અને ટેન્કરના કામમાં કેવી કટકી થતી હતી બધાને ખબર છે. અડધી ટેન્કરો ભરાય પાણીની, અડધા જ ફેરા થાય, બિલ બધા બને. કોના લાભાર્થે થતું તો ઈશ્વર જાણે. પણ જનતા જનાર્દન એમને ઓળખી ગઈ. આ કોના લાભાર્થે થતું હતું એને ઓળખી ગઈ. ટેન્કરો ચાલતા હતા મિત્રો. બહુ કોઈ જરા વગદાર માણસ હોય તો શું કરે, મારા મોહલ્લામાં હેન્ડપંપ લગાવજો. પાણીની વ્યવસ્થા એટલે શું, હેન્ડપંપ. આમના મગજમાં હેન્ડપંપથી આગળ વિકાસ હોય ખબર જ નહોતી. બોલો, આપને આશ્ચર્ય થશે ભાઈઓ બહેનો. આ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટો, મુખ્યમંત્રી પદે અહીંયા અમરસિંહ ચૌધરી જેવા આદિવાસી મુખ્યમંત્રી બેઠા હતા. અનેક લોકોને એમને ખોબલે ખોબલે વોટ આપ્યા હતા. પરંતુ 2001-2002 સુધી આદિવાસી વિસ્તારમાં માત્ર 4% કુટુંબના એવા હતા, માત્ર 4% ઘર એવા હતા કે જ્યાં ઘરમાં પાણીના નળનું કનેક્શન હતું. 60 વર્ષ વીતી ગયા, માત્ર 4% આદિવાસી ઘરોમાં, 100 ઘર હોય તો 100 માંથી 4 જ ઘરમાં નળનું કનેક્શન હોય. ભાઈઓ, આ અમારી સરકારે અભિયાન ઉપાડ્યું. વિકાસ કોને કહેવાય? આજે મેં 72% કરતા વધારે ઘરોમાં રસોડા સુધી નળના કનેક્શન પહોંચાડી દીધા છે. અને એના ઘરની બહાર સ્ટેન્ડ પોસ્ટ તો 100% પૂરા કરી દીધા છે. ભાઈ, એમના મગજમાં હેન્ડપંપથી આગળ કાંઈ હતું જ નહીં. ભાઈઓ, પાણીની કાંગા રોડ ચાલે, હેન્ડપંપ. અમે હજારો કિલોમીટર પાઇપલાઇનો નાખી અને આ કોંગ્રેસના મિત્રો સહકુટુંબ અંદર ગાડી લઈને ફરી શકે ને એવડી સાઈડની પાઇપલાઇનો નાખી છે. પાઇપલાઇન તમે મારુતિ ગાડી અંદર ડ્રાઈવ કરી શકો ને એવડી પાઇપલાઇનો નાખી છે અને નર્મદાના પાણી ગામડે ગામડે પહોંચાડ્યા છે. પણ એમને વિકાસની કલ્પના નહોતી. મિત્રો, આપણે વિકાસનું એક નવું રૂપ બનાવી ઉભું કર્યું છે. એક વ્યાપકતા, વિશાળતા, પ્રત્યેક વ્યક્તિના લાભાર્થે યોજનાઓ આવે. આ જે વાતાવરણ બન્યું એના કારણે આજે દેશ અને દુનિયામાં ગુજરાત એટલે વિકાસ, વિકાસ એટલે ગુજરાત. આ તમને અનુભવ થાય છે કે નહીં ભાઈઓ? જ્યાં જાઓ ત્યાં તમને કોઈ જુએ ને ગુજરાતના છો એટલે એના આંખમાં ચમક આવે છે કે નહીં? આમ હાથ પકડ્યો હોય ને, હાથ છોડે નહીં, છોડે નહીં. ગુજરાતના છો આમ જાણે અંદરથી કઈ કરંટ લેવાનું એવું કરતો હોય. આમ વાહવાઈ ચારે તરફ ગુજરાતની ચાલે છે. એક ગુજરાતી તરીકે ચારે તરફ ગુજરાતની વાહવાઈ ચાલે છે. જરા ગૌરવ લેતા તો શીખો લ્યા. તમે કઈ કરી તો નથી શક્યા, પણ થયું છે તો એનો લાભ લેતા તો શીખો. એ નથી આવડતું. એ લોકો સરકારમાં નિષ્ફળ ગયા, વિરોધ પક્ષમાં પણ રચનાત્મક વિરોધ પક્ષ તરીકે નિષ્ફળ ગયા. મિત્રો, સાવ નકામા પુરવાર થયા. નહીં તો ગુજરાત જેવું રાજ્ય હોય, 2 પાર્ટીઓ હોય, કેવું રચનાત્મક અભિગમથી વિરોધ પક્ષ કામ કરી શકે. પણ ના, દરેક ચીજમાં વાંકવું પડે, દરેક ચીજમાં આડા ઉતરવાનું. આપ વિચાર કરો, ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો અવસર હતો. એ કોઈ નરેન્દ્ર મોદીની સરકારની સ્વર્ણિમ જયંતિ ભાઈ હતી? એ નરેન્દ્ર મોદીનું કોઈ જન્મદિવસ ઉજવવાનો હતો? ગુજરાતની સ્વર્ણિમ જયંતિ હતી. ગુજરાતને 50 વર્ષ થતા હતા.
50 વર્ષમાં જેટલા મુખ્યમંત્રીઓ આવ્યા, જેટલી સરકારો આવી, બધાએ મળીને, પ્રજાએ મળીને જે કામ કર્યા હતા એની વાત થવાની હતી, તો એમને બાંધવો પડ્યો કે આ મંચ ઉપર જવાય કેવી રીતે. અને ત્યાં પછી મોદી ઉભા થાય ને આપણે બરાબર એમાં દેખાઈએ ને તો આપણું જાય શું, આવવાનું જ બંધ કરી દીધું. વિરોધ, અરે ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો વિરોધ કર્યો છે. આ ગુજરાતની જનતા તમને ક્યારેય માફ નથી કરવાની, કારણ તમે આ ગુજરાતનું અપમાન કર્યું છે. આ પ્રજા તમને માફ નથી કરવાની. ભાઈઓ બહેનો, આજે વિકાસની વાત ચાલી રહી છે. દેશ અને દુનિયામાં ગુજરાત વિકાસ તરીકે ઓળખાય છે. આપ વિચાર કરો, આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનની શાળા નહીં. અરે ડૂબી મરો. તમે લોકો ગરીબોના નામે વોટ લીધા અને તમે આવી રીતે લોકોને સબળતા રાખ્યા છે. ગરીબીમાં, અજ્ઞાનમાં, અંધશ્રદ્ધામાં જીવવા માટે મજબૂર કર્યા છે. તમને તો મોં બતાવવા જેવા રહ્યા નથી. તમે લોકો આટલા પાપ કર્યા છે. તમે મારે આવીને ખાડા પૂરવામાં ટાઈમ ગયો. બોલો, 50 વર્ષના એવા ખાડા હતા, એ ખાડા પૂરવામાં મારો ટાઈમ ગયો. મારે વિજ્ઞાનની શાળાઓ શરૂ કરવી પડી. આજે ગુજરાતનો એક પણ આદિવાસી તાલુકો એવો નથી કે જ્યાં વિજ્ઞાનની શાળા ના હોય. પછી વિચાર આવ્યો કે 5મું 7મું ભણીને બાળકો ઉઠી ગયા હોય એનું શું? ખેતી ટૂંકી હોય, ઘર ચાલે નહીં, એને બિચારા રોજગાર મળે. તો આપણે આઈટીઆઈ શરૂ કરી. બધા આદિવાસી તાલુકામાં આઈટીઆઈ ચાલુ કરી દીધી. એ ટર્નર બને, ફિટર બને. ડ્રાઇવિંગની સ્કૂલો ચાલુ કરી. મેં સારામાં સારા ડ્રાઈવર તૈયાર થાય એનું કામ કર્યું. ભણ્યો નથી એટલે કે હોશિયાળા જીવવાની જરૂર નથી, ચાલતાને હું બેઠો કરું, આ અમે કામ ઉપાડ્યું. આજે અમે આદિવાસી સંતાનો વિદેશમાં ભણવા જાય એના માટે સરકાર મદદ કરે છે. અને સેંકડોની સંખ્યામાં આદિવાસી બાળકો આજે સરકારની યોજનાનો લાભ લઈને વિદેશમાં ભણતા થયા છે. એમણે આદિવાસી માટે યોજના કરે, શું કરે? લોન આપે. શેની આપે? મરઘા બતકાની. પાછા આવીને સમજાવી જાય. એ વખતની સરકાર એવું સમજાવે કે તમે આટલી લોન લો, 5 મરઘા લાવજો, એમાંથી આટલા ઈંડા થશે, 1 ઈંડું આટલામાં વેચાશે, એમાંથી આટલા મરઘા થોડા બચશે, ફરી પાછા ઈંડા થશે, ફરી પાછા મરઘા થશે, મરઘું આટલામાં વેચાશે, અને જોતામાં તો તમારું દેવું દૂર થઈ જશે, તમારો બંગલો બની જશે, મકાન પાકું થઈ જશે, ઘેર સાયકલ આવી જશે, સ્કૂટર, આવું બધું સમજાવે. અને પેલો બિચારો મારો આદિવાસી ભાઈ આ સરકારોની વાતોમાં આવીને મરઘાની લોન લે, 5 મરઘા લઈને ઘેર જાય. અને ઘેર ગયો ત્યારે એવા સપના જોયા, ઓહો, હવે ઈંડા થશે ને પછી મરઘા થશે ને પછી ઈંડા થશે ને ચાલે ગણે. અઠવાડિયું થયું નથી કે ગામમાં લાલ લાઈટ વાળી ગાડી આવી જાય, સાહેબ આવી જાય, આદિવાસી ભાઈ પહોંચે, ઓ કેમ છો ભાઈ, કેમ ચાલે છે, કેવું રહ્યું પેલા મરઘાની લોન તને અપાઈ હતી, કેવું પેલું? કે બહુ સારું સાહેબ, હવે બધું ગાડું પાટે ચડે છે. પછી એમ કે આજે રાત્રે રોકાવાનો છું. પતી ગયું સાહેબ, 1 મરઘો પૂરો. બીજા અઠવાડિયે બીજો સાહેબ આવે, બીજો મરઘો એ પતાઈ જાય. સેવામાં જ બધું પૂરું થઈ જાય અને દેવાના ડુંગર વધતા જાય. આ જ એમની વિકાસની યોજનાઓ હતી મિત્રો. આ જ રીતે એમને વિકાસ કર્યા હતા. સબળતા રાખવાના, દુખી રાખવાના. અમે આખી વિકાસની તરહ બદલી દીધી. ખેતી જોઈએ તો એને પાણી મળવું જોઈએ. ખેડૂત હોય તો એને આધુનિક ટેકનોલોજીની સમજ પડવી જોઈએ. એને જમીન સુધારણાનો લાભ મળવો જોઈએ. એને સારું બિયારણ મળવું જોઈએ. એને પૂરતું ખાતર મળવું જોઈએ. એ જે પેદા કરે એના પૂરા ભાવ મળવા જોઈએ. આ મેં મથામણ ઉપાડી. આપ વિચાર કરો, આ વાડી પ્રોજેક્ટ ના આવ્યો તો મારા ગરીબ આદિવાસીઓનું શું થયું હોત? વીઘો 2 વીઘો જમીન હોય માંડ,
અને હાજે પાછો અમલમાં હોય એટલે પત્તો પડે જ નહીં એનો. 12,000 15,000 માણ કમાય. આજે કાજુની ખેતી કરતો થઈ ગયો અને જે ખેતરમાં 15,000 નહોતો કમાતો આજે 1.5 લાખ 2 લાખ રૂપિયા કમાતો થઈ ગયો. ભાઈઓ, પરિવર્તન આને કહેવાય. એમને સૂજ્યું નહીં મિત્રો. આ ડાંગ જિલ્લો, આ ડાંગ જિલ્લાના આદિવાસીઓનું જીવન કેટલું બદલ્યું છે મિત્રો. ડેરી ઉદ્યોગનું કામ ચાલુ કર્યું અને ડેરીના વિકાસની અસર કેવી છે મિત્રો? 10 જ વર્ષમાં ગુજરાતમાં દૂધ ઉત્પાદનની અંદર 60% જેટલો વધારો થયો. નવો 60% જેટલો વધારો મિત્રો. 2% 5% વધે તો સમજ્યા, 60%નો ઉછાળો. આ દૂધના પૈસા સીધા ગામડાની અંદર પશુપાલન કરનાર માતા બહેનોના હાથમાં ગયા છે અને એ શક્તિશાળી બની છે. આ કામ કર્યું. પહેલા જુવાર વાવે, મકાઈ વાવે, બાજરો વાવે. આજે બાગાયતની ખેતી કરતો થયો, શાકભાજીની ખેતી કરતો થયો, ફળ ફૂલની ખેતી કરતો થયો. ગયા 5 વર્ષની અંદર ગુજરાતની અંદર 250% વધારો થયો મિત્રો. બાગાયતની ખેતીમાં વધારો થયો અને ખેડૂતની આવકમાં ઉમેરો થયો છે. અને બધું આદિવાસી પટ્ટામાં થયું છે. અમે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી છે. વિકાસની આ નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ છે. એનું કારણ શું મિત્રો? આજે આખા દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસના વખાણ થાય છે. એનું કારણ શું? અલગ અલગ લોકોને અલગ અલગ કારણ દેખાય છે. કોઈ કે મુખ્યમંત્રી સારા જેટલે વિકાસ થયો, કોઈ કે સરકાર સારી જેટલે વિકાસ થયો, કોઈ કે હવે સરકારી કર્મચારીઓ કામ કરતા થાય જેટલે વિકાસ થયો, કોઈ કે ટીડીઓ સારા જેટલે કામ વિકાસ થયો, કોઈ કે ગ્રામ સેવક સારો જેટલે વિકાસ થયો. દરેકને અલગ અલગ કારણો દેખાય છે ભાઈઓ. પરંતુ સાચું કારણ ખબર છે ભાઈઓ? સાચું કારણ એ છે ગુજરાતનો વિકાસ થયો છે. એના માટે જો કોઈને યશ આપવો હોય તો અમારા 6 કરોડ ગુજરાતીઓને જાય છે. મારી સામે બેઠેલ આપ સૌ પ્રજાજનોએ જે પુરુષાર્થ કર્યો છે એના કારણે ગુજરાતનો વિકાસ થયો છે. અને કઈ તાકાતના દર્શન કરાયા છે આપે? એવી કઈ બાબત છે જેના કારણે આ વિકાસ થયો છે? એક કારણ છે, એ તાકાત છે 6 કરોડ ગુજરાતીઓની એકતા, 6 કરોડ ગુજરાતીઓનો ભાઈચારો, 6 કરોડ ગુજરાતીઓની શાંતિ. આ શાંતિ, એકતા, ભાઈચારો એણે આ વિકાસની નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી છે. નહીં તો પહેલા ભાગલા પાડો ને રાજ કરો એ જ ખેલ ચાલ્યા હતા. ક્યારેક ખામ આવે તો ક્યારેક બીજું આવે, ક્યારેક આ આવે તો ક્યારેક પેલું આવે. જાતિને લડાઈ દેવાની સાહેબ. એક જાતિને બીજી જાતિ જોડે, એક સમાજને બીજા સમાજ જોડે. રોજ આ જ કામ કરવાનું, ટકરાવાના. કેમ? એમાંથી એમને લાડવો મળી જાય, એમાંથી એમનું કામ નીકળી જાય. એટલા માટે કોઈ દી સમાજને ભેગો જ નહીં થવાનો. એમનો રસ્તો હતો ભાગલા પાડો, રાજ કરો. અમારો રસ્તો છે સૌનો સાથ, સૌનો વિકાસ. આ સીધું અંતર છે. એમણે ભાગલા પાડોનો રસ્તો અપનાવ્યો, અમે એકતાનો રસ્તો અપનાવ્યો છે. અને એકતાને કારણે આ બદલાવ આવ્યો છે. નહીં તો પહેલા ખેતરમાં ઉભો પાક હોય અને બીજી જાતિના આવે ઉપાડી જાય, પછી ધીંગાણા થાય, માથા વાળી નાખે, જિંદગી જેલમાં પૂરી થઈ જાય. આ જ દિવસો આપણે જોયા હતા. આ બધું ખતમ થઈ ગયું ગુજરાતમાં. કોમને લડાઈ દેવાની. મોહરમ નીકળવાનો હોય તો એ ટેન્શન, ઈદ આવે તો એ ટેન્શન, જગન્નાથજીની યાત્રા નીકળવાની હોય તો એ ટેન્શન, ઉત્તરાયણ હોય તો એ ટેન્શન, ક્રિકેટ પાકિસ્તાન ઇન્ડિયા રમતું હોય તો એ ટેન્શન. જાણે હુલ્લડ કરવાનો મોકો શોધતા હોઈએ એવું વાતાવરણ બની ગયું હતું. આજે 10 વર્ષ થયા ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર કર્ફ્યુને દેશવટો આપી દીધો છે. એક સમય હતો કે બાળક જન્મે ને તો એને મમ્મી પપ્પા બોલતા નહોતું આવડતું, કર્ફ્યુ બોલતા આવડતું હતું. કારણ જન્મ્યો ત્યારથી એને દિવસ રાત કર્ફ્યુ શબ્દ સાંભળ્યો હોય. પોતાના અંકલને ના ઓળખે,
કાકા મામાને ના ઓળખે પણ પોલીસ અંકલને ઓળખતો હોય છોકરો. કારણ પોળની બાળ, મોલનાની બાળ, સોસાયટીની બાળ દંડો લઈને પોલીસ વાળો ઉભો જ હોય. કારણ વાતાવરણ જેવું હતું. છાપા તમે જુઓ, છાપા તો છેલ્લું પાનું તો પોલીસ દંડા મારતી હોય એવા દ્રશ્યોથી ભરેલું જ જોયું હોય. તમે જ્યારે જુઓ ત્યારે પોલીસના દંડા ચાલતો હોય એવા દ્રશ્યો જોયા હોય. આજે ગુજરાતની અંદર 10 વર્ષની શાંતિને કારણે આ બધું જ ખતમ થઈ ગયું મિત્રો. અને એના કારણે વિકાસનું વાતાવરણ બન્યું છે. પણ કેટલાક લોકોને આ પચતું નથી. એમને તકલીફ પડે છે અને એમને એમ લાગે છે કે જ્યાં સુધી મોદીને નહીં પતાવીએ અમારો કાંઈ મેર પડવાનું નથી. અરે ભાઈઓ બહેનો, મોદીને ભરોસો છે 6 કરોડ ગુજરાતીઓ. આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારો પરમાત્મા છે. અને 6 કરોડ ગુજરાતીઓના આશીર્વાદ હોય ત્યારે આવા નાના મોટા છમકલાની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અને કોંગ્રેસના મિત્રો 2004માં સરકાર બની એમની દિલ્હીમાં. મનમોહનસિંહજીની પહેલી સોગંદવિધિ 2004માં થઈ. સોગંદવિધિના બીજા દિવસે એમણે નિવેદન કર્યું હતું કે અમે 356 લાવીશું, મોદીને ઘર ભેગા કરી દઈશું. દર મહિને કે હવે મોદી કાલે જ ગયા, આ સરકાર ગઈ, હવે તો મોદીની જિંદગી જેલમાં જ જવાની છે. આ જેટલા લોકો માળા જપતા હતા ને એ બધાના વોરંટ બજારમાં લટકી રહ્યા છે. બધાના વોરંટ દિલ્હીમાં લટકી રહ્યા છે. કોઈ એમ માનતો હોય કે ઈશ્વર જોતો નથી તો એ મૂર્ખા લોકો છે. ઈશ્વર બધું જ જુએ છે અને તમારો વીણી વીણીને હિસાબ ઈશ્વર પોતે કરે છે. અમારે કાંઈ કરવાની જરૂર નથી. ભાઈઓ બહેનો, ગુજરાત આ દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે. ગુજરાત ક્યારે દિલ્હી દરબારમાં મુજરો નહીં કરે. થાય એ કરી લો. ખેલ ખેલાડીના અને ઘોડા સવારોના. દિલ્હી દરબારમાં મુજરો કરે એ ગુજરાતના જમાના જતા ગયા. અમે કોઈ ખંડિયું રાજ નથી. અમે પરિશ્રમ પુરુષાર્થ કરીને પ્રગતિની ઊંચાઈ પર પહોંચેલા લોકો છીએ. અમે પ્રજાના વિશ્વાસથી વધેલા લોકો છીએ. આ પ્રકારના અટકચાળા કરીને, બેફામ વાણી વિલાસ કરીને ગુજરાતના જાહેર જીવનને પીખી નાખવાની કોશિશ કરનારા લોકો, આ ગુજરાતની જનતા તમને ક્યારેય માફ નથી કરવાની. અરે મહેનત કરો, પ્રજાનો વિશ્વાસ જીતો. મને આનંદ થયો કે કોંગ્રેસના સત્કર્મના ઉપવાસ અમારા કરતા મોટા થયો. તેમાં વાંધો શું હતો? અમે અહીંયા વિકાસની વાત કરી, એમણે વિકાસની વાત કરી હોત કેવો આનંદ આવત. એમણે કેવું જોઈતું હતું કે દિલ્હીમાં અમારી સરકાર બની તો ચલો ભાઈ અમે આટલા નવા રેલવેના પાટા નાખ્યા, કેવું જોઈતું હતું. દિલ્હીમાં અમારી સરકાર બની, અમે આટલા કિલોમીટર નવા રોડ બનાવ્યા, કેવું જોઈતું હતું. દિલ્હીમાં અમારી સરકાર બની, અમે આટલા નવા ખાતરના કારખાના ઉભા કર્યા, એ કેવું જોઈતું હતું. ખાતરના કારખાના ઉભા ના કર્યા તો એમ કેવું જોઈતું હતું કે અમે 2 કિલો વધારે ખાતર પેદા કર્યું. એ ન આવડ્યું તો એમ કેવું હતું કે મેં હવે ખાતરની ચોરી અટકે એવું કઈક કર્યું છે. અરે કઈ તો બોલો ભાઈ. એક તો તમે સારું કામ કર્યું એની વાત કરો. અરે મને આનંદ થયો હોત. આ દિલ્હીની સલ્તનતના અહીંયા બધા સુબાઓ પ્રતિનિધિઓ ફરે છે. મને આનંદ થયો હોત કે તમે ગુજરાતની જનતાને એમ કહ્યું હોત કે જ્યારે અમે લોકસભાની ચૂંટણી લેવા જીતવા આવ્યા હતા, અમે તમારી પાસે વોટ માંગવા આવ્યા હતા, ત્યારે અમે જનતા જનાર્દનને વચન આપ્યું હતું કે અમે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. આ વચન આપ્યું હતું. ખોંખારીને બોલો. કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી હટાવવાનું વચન આપ્યું હતું. મોંઘવારી હટી? મોંઘવારી વધી?
અને મોંઘવારી અંગે એક શબ્દ દુઃખનો વ્યક્ત કરે છે. મોંઘવારી વધતી જાય છે, એની પડી છે. ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો, એમના આંખમાંથી આંસુ આવે છે. અરે તમારામાં થોડી સંવેદના હોય, સત્કર્મ કરવાની થોડી ઈચ્છા હોય, આ એક કામ કરો, ખાલી એક કામ. અટલ બિહારી વાજપેયી જે જગ્યાએ મોંઘવારી મૂકીને ગયા હતા, ત્યાં મોંઘવારી પાછી લઈ આવો. હું આ છાપાના મિત્રોને કહીશ કે ભાઈ ફોટા સાથે પહેલા પાના પર એમનો ફોટો છાપજો. લો, એમના હેડલાઇન સમાચાર છાપજો. કરવું કઈ નથી તમારે. અમારું ગુજરાત તો આવડું નાનું છે, આવડું નાનું. માત્ર 6 કરોડ લોકો, એમાંય અમારે તો એક બાજુ રેગિસ્તાન, પેલી બાજુ પાકિસ્તાન. આવડો મોટો દરિયો, ખારો પાટ, એવડું અમારું ગુજરાત. અમારી પાસે કોઈ ખનીજ નહીં, ન અમારી પાસે કોયલો છે, ન અમારી પાસે આયર્ન ઓર છે, ન અમારી પાસે હીરાની ખાણો છે. અમારા નસીબમાં મીઠા સિવાય કાંઈ નથી. આવું અમારું નાનકડું ગુજરાત. અને અમે ગુજરાતીઓ એટલે દાળ ભાત ખાવું, અમે ગુજરાતીઓ એટલે છૂંછા પૈસા ચા. આવા અમે સાદા સીધા લોકો. અમે દિલ્હીની સલ્તનતને પડકાર કરીએ છીએ. આવો, અમે તો 6 કરોડ છીએ, તમે 120 કરોડના માલિક છો. દિલ્હીમાં તમારી સલ્તનત છે. આવો ડોક્ટર મનમોહનસિંહજી, આવો, મુકાબલો કરો, વિકાસનો મુકાબલો કરો. અરે મુકાબલો વિકાસ તો કરો. તમે વિકાસ કરી બતાવો, અમે વિકાસ કરી બતાવીએ. અને હું દાવા સાથે કહું છું, હું દિલ્હીની સલ્તનતને હરાવી દઈશ. દોસ્ત, વિકાસની બાબતમાં અમારી તોલે નહીં આવી શકે. લોકો, એમને વિકાસની કલ્પના નથી. મિત્ર, કોઈનું ભલું કરવાનું સૂચું નથી. કોઈ કોંગ્રેસના મિત્રો તમે ઓળખતો ને પૂછજો, ભાઈ ઉભા રહો, તમે ત્યાં 8 વર્ષથી બેઠા છો, કમસે કમ 5 સારા કામ કર્યા બતાવો ને જરા. સાહેબ, 5 સારા કામ ન ગણાવી શક્યા લોકો. અને એ લોકો નીકળ્યા છે. અને ભાઈઓ બહેનો, મને તો લાગે છે ગુજરાતની જનતા છે ને સાહેબ, એ દીર્ઘદ્રષ્ટા છે, બહુ દીર્ઘદ્રષ્ટા છે. એને ખબર હતી કે હવે જો આ લોકોના હાથમાં ગુજરાત સોંપ્યું તો ગુજરાત બરબાદ થઈ જશે. એટલે સોંપતી જ નથી. મ્યુનિસિપાલિટી નથી સોંપતી, પંચાયત નથી સોંપતી. આપ ઘડી પર વિચાર કરો કે આજે ગુજરાતમાં એમનો કારોબાર હોત તો શું દશા થઈ હોત. મિત્રો, આખા હિન્દુસ્તાનની જે દશા થઈ છે, એનાથી ભૂંડી દશા આપણી કરી મૂકી હોત. ભાઈઓ, એ લોકોએ બચી ગયા. આપણે આ આપની દીર્ઘદ્રષ્ટિને કારણે બચી ગયા છીએ. અને ભવિષ્યમાં પણ ભાઈઓ બહેનો, ગુજરાતની તિજોરી પર કોઈ પંજો પડવા ના દેતા. આ પ્રજાના પૈસા છે, એના પર લૂંટ કરવા વાળાઓને પેસમાં ન દેવા. ભાઈઓ, આજે તમે ગુજરાતમાં કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર તમે ગમે તે દિશામાં જાઓ, ક્યાંક ને ક્યાંક તમને વિકાસનું કામ થતું દેખાશે સરકાર દ્વારા. હું દાવા સાથે કહું છું, કોઈ પણ દિશામાં તમે 25 કિલોમીટર ગુજરાતમાં જાઓ, તમને ક્યાંય ને ક્યાંય વિકાસનું કામ જોવા મળશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક નાળું બનતું હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક પાઇપલાઇન નખાતી હશે, ક્યાંક વીજળીના થાંભલા નખાતા હશે, ક્યાંક ટ્રાન્સફોર્મર બદલાતું હશે. કોઈ ને કોઈ વિકાસનું કામ દેખાશે. ચારે તરફ એક જ કામ, બસ વિકાસ, વિકાસ, વિકાસ. અને ગામડામાં ગેડિયા લોકો ભેગા થાય છે ને, તો ચર્ચા કરે છે. સાંજે બેઠા હોય, ખાટલા ઢાળ્યા હોય, હોકા પાણી ચાલતા હોય, અને આ બધા ઘેડિયાઓ, બધા વડીલો ભેગા થાય ને તો વાતો કરે છે કે આ મારો વાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી. ચર્ચા કરે છે
કે મારો વાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી? અરે મોદી રૂપિયા લાવતો નથી, આ રૂપિયા તો તમારા જ છે, તમારા ચરણોમાં પાછા આપે છે, તમારા જ હક છે, તમને પહેલા નહોતા વપરાતા. રૂપિયા તો પહેલા હતા, બીજે જતા હતા. ભાઈઓ બહેનો, 10 વર્ષમાં આ સરકારે એક કાણી પાઈનો નવો કરવેરો નથી નાખ્યો. ભાઈઓ બહેનો, એક કાણી પાઈનો નવો કરવેરો નથી નાખ્યો, અને છતાંય ગુજરાત વિકાસની યાત્રામાં ધમધમી રહ્યું છે. કારણ કટકી કંપની બંધ થઈ ગઈ, વચેટિયાઓની નાબૂદી થઈ ગઈ, અને એમને અકળામણ થાય સ્વાભાવિક છે. તમે જોયું હશે, ઘરમાં પણ બાળક કેટલાક વિચિત્ર પ્રકારના હોય, એને કંઈ જોઈતું હોય ને તો મહેમાન જે દી આવ્યા હોય ને એ જ વખતે માગે. ખબર છે ને? મહેમાન આવ્યો ને એ જ દડે કંઈક કાઢે. હવે એમને પબ્લિસિટી જોઈતી હોય, એકલા કરે તો છાપાવાળા પૂછવાય ના જાય, પણ અહીં આટલા બધા મહેમાન આવ્યા છે એ વખતે ભાઈ આડા પડો એટલે પેલું નાનું છોકરું કઈ માગે એટલે પછી કઈ એમનો મેળ પડી જાય. આ ચાલે છે મિત્રો. અકળામણ એમને કેટલી બધી છે મને ખબર પડે છે. આ ગુજરાતની જનતા એમને કઈ આપતી નથી એટલે ગુસ્સો મારી પર કાઢે છે, અને પ્રજા એમને ઓળખી ગઈ કઈ આપવાની નથી. અને જે કરો છો કરતા જ રહો, તમે જે કરો છો કરતા જ રહો. હજુ એ ડિક્શનરીમાં અમારા બધા મિત્રોને એમ થાય છે કે આટલી બધી ગાળો બોલે છે, અમારા બધા લોકો અકળાઈ જાય છે. મારા મંગુભાઈ અકળાઈ ગયા, અમારા પ્રમુખ સાહેબ અકળાઈ ગયા કે આટલી બધી ગાળો બોલે છે, મારા પેટનું પાણી જ નથી હાલતું. બોલો, હજુ એમના સંસ્કારની ડિક્શનરીમાં કોઈ શબ્દ રહી ગયો હોય તો સામેથી કહું છું વાપરવાની છૂટ જાઓ. તમારી પાસે જેટલી હોય એટલી બધું પાર્સલ મન કરી દો. એ સદભાવના છે. કમસે કમ તમારું તો શુદ્ધિકરણ થશે. એ સદભાવના. હું તો તમે જે ગાળો દેશો એનું એ પોટલું બાંધીને લઈ જઈશ, એના કારણે તમારામાં શુદ્ધિ થતી હશે. એ પણ મારે મન સદભાવનાનું કામ છે. ભાઈઓ, આ અમારા જીવનની ઊંચાઈ છે, અમારા સંસ્કાર છે. એ સંસ્કારને લઈને અમે ચાલનારા લોકો છીએ. અને તેથી મારી સૌ મિત્રોને વિનંતી છે, જેમને અમારી સામે વાંધા છે બધાને, કે તમારી પાસે તમારા ભાથામાં જેટલા તીર હોય બધા ચલાવી લો, મોડા ન પડતા. તમારે જેટલા સાધનોનો ઉપયોગ કરવો એટલો કરી લો, જેટલી વૈધાનિક સંસ્થાનો ઉપયોગ કરવો એટલો કરી લો, જેટલા પદોનો ઉપયોગ કરવો એટલો કરી લો. જ્યાં સુધી 6 કરોડ ગુજરાતીઓનું કવચ અમારા ઉપર છે ત્યાં સુધી તમારું એક બી તીર કામમાં નથી આવવાનું. ભારત માતા કે. ભાઈઓ બહેનો, આવો. વિકાસના માર્ગે ઊંચાઈઓ પાર કરવા માટે ગુજરાતે જે શક્તિ પ્રાપ્ત કરી છે, શાંતિ, એકતા અને ભાઈચારો, એને બરકરાર રાખવો છે, એને વધારે મજબૂત કરવો છે. આ સદભાવનાના ઉપવાસ દ્વારા મારે કામ વધારે વેગથી કરવું છે. હું ગુજરાતને જિલ્લે જિલ્લે જઈ રહ્યો છું. કેવું સૌભાગ્ય છે મિત્રો. ભૂતકાળના નેતાઓ એમની આખી જિંદગીમાં જેટલા લોકોને મળ્યા હશે એના કરતા વધારે લોકોનું એક દિવસમાં મળું છું. આનાથી મોટું નસીબ કયું હોય મિત્રો. અને પ્રજા જ્યારે મળતી હોય છે ને, એમના હાથનો જ્યારે સ્પર્શ થતો હોય છે, એમની આંખમાંથી આશીર્વાદ છલકતા હોય છે, ત્યારે ભાઈઓ બહેનો જિંદગી ધન્ય થતી દેખાય છે. 10 વર્ષનો પરિશ્રમ એળે નથી ગયો, વિશ્વાસ પડે છે. હું જયારે નીકળ્યો ત્યારે મેં કહ્યું તો ઉપવાસ કરીશ, પણ મેં એવું નહોતું કહ્યું બીજા લોકો મારી જોડે ઉપવાસમાં બેસે. પણ હું જે જિલ્લામાં ગયો છું દરેક જિલ્લામાં 10,000, 12,000, 15,000, 18,000, 21,000, 23,000 એટલી સંખ્યામાં લોકો ઉપવાસમાં બેઠા છે એક એક જિલ્લામાં. આજે અહીંયા પણ હું જોઉં છું આ ઉપવાસોની પેનલ કોઈ ઉઠા નથી અહીંથી. હજારોની સંખ્યામાં આ ભાઈઓ બહેનો ઉપવાસમાં મારી સાથે જોડાયા છે.
આપે પણ તપસ્યા કરી છે. હું આપને વિશ્વાસ આપું છું, આપનું આ તપ હું ક્યારે એડે નહીં જવા દઉં. ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ એ જ મંત્ર છે. 6 કરોડ ગુજરાતીઓનું ભલું થાય એ જ જીવનનો આધાર મંત્ર લઈને ચાલ્યા છીએ અને એને આગળ વધારી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, જે લોકો મારી સાથે ઉપવાસમાં જોડાયા છે એમને મારી વિનંતી છે કે અહીંયા ભલે પારણા નથી થયા, પરંતુ આપ અહીંથી જઈને આપના પરિવાર સાથે પારણા જરૂર કરી લેજો. કારણ હું પોતે ઉપવાસ કાલે સવારે છોડતો હોઉં છું, એટલે મારા પારણા આવતીકાલે સવારે થાય છે. પણ હું અહીંયા પારણા નથી કરતો, એના કારણે ઘણીવાર નાના નાના ભૂલકાઓ જે પારણામાં ઉપવાસમાં જોડાયા હોય છે એ ઘરે જઈને કંઈ ખાતા નથી હોતા અને જીદે ચડે છે. આવો મારો 2-3 જિલ્લામાં અનુભવ થયો. મારે બાળકોને ફોન કરીને સમજાવવા પડ્યા. મારી આપને વિનંતી છે કે મેં એક વ્રત લીધું છે, તપસ્યા મારે પૂરી કરવી છે. આપના આશીર્વાદથી પૂરી થવાની છે. આપે સાથ સહકાર આપે, હું આપનો આભારી છું. પણ મારી વિનંતી છે કે આપ જરૂર પારણા કરી લેજો અને આપ સૌના ઉમંગ, ઉત્સાહ, સદભાવના ગુજરાતના વિકાસની એક નવી મૂડી બને એ જ અપેક્ષા સાથે મારી સાથે પૂરી તાકાતથી બોલીએ, ભારત માતા કી, પૂરી તાકાતથી ભારત માતા કી. એક નાની વાત મારે કરવી છે. જ્યારે હું આ સદભાવના મિશનમાં નીકળ્યો છું ત્યારે અને વિકાસની વાત કરું છું ત્યારે, હજુ ધીરજ રાખો, આ તો તમને જોકું ના જાય એટલે જે કારણ બોલાવી દીધો. સદભાવના મિશનમાં નીકળ્યો છું ત્યારે ભાઈઓ બહેનો, આ વલસાડ જેવા નાનકડા જિલ્લાના વિકાસને માટે ચાહે દરિયાકાંઠાના ગામો હોય, ચાહે આદિવાસી પટ્ટો હોય, નગરપાલિકાના વિકાસના કામો હોય, આજીવિકાની યોજનાઓ હોય, કુપોષણ સામેની લડાઈ હોય, રોડ રસ્તાના કામો હોય, પાણીની વ્યવસ્થા ઉભી કરવાની હોય, ખેતી માટે પાણીની ચિંતા કરવાની હોય, પીવાના પાણીની ચિંતા કરવાની હોય, બાળકોના શિક્ષણના કામો કરવાના હોય, આરોગ્યના કામો ઉભા કરવાના હોય. ભાઈઓ બહેનો, ગુજરાત સરકાર દ્વારા વર્તમાનમાં 891 કરોડ રૂપિયાના કામ ઓલરેડી પ્રગતિમાં છે. વલસાડ જિલ્લામાં વર્તમાનમાં હું જ્યારે અત્યારે બોલી રહ્યો છું ત્યારે 891 કરોડ રૂપિયાના કામ સમગ્ર જિલ્લામાં અત્યારે પ્રગતિમાં છે. પરંતુ આજે જ્યારે હું આવ્યો છું ત્યારે એના ઉપરાંત એ કામ ચાલે છે 891 કરોડ જુદા, એના ઉપરાંત 1100 કરોડ રૂપિયાની માતબર રકમ આગામી એક વર્ષમાં વલસાડ જિલ્લાના વિકાસના આયોજન માટે આપવાની રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરું છું. અને મેં કહ્યું છે એ પ્રકારે સર્વાંગીણ વિકાસ માટે આ 1100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે અને આ જિલ્લાના વિકાસના કામને આગળ વધારવામાં આવશે. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા